લખતર બસ સ્ટેન્ડ પાસે ડમ્પરનું ટાયર ફાટતા 3 લોકોને ગંભીર ઈજા પહોંચી। લખતર બસ સ્ટેન્ડ પાસે એક બ્લેક ટ્રેપ પથ્થર ભરેલું ડમ્પર ખૂંચાયું હતું। ખૂંચાયેલ ડમ્પરને કાઢવા માટે ડ્રાઈવર દ્વારા જહેમત કરવામાં આવી। તે સમયે બાજુમાં આવેલ વાણંદ સમાજના યુવાન ધર્મેશભાઈ, કિશોરભાઈ ચૌહાણ, પંકજભાઈ, બટુકભાઈ ચૌહાણ તથા જયેશભાઈ, હિંમતભાઈ ડમ્પરને કાઢવા માટે બ્લેક ટ્રેપના કાળા પથ્થરો ટાયર નીચે નાખી રહ્યા હતા। ત્યારે ટાયર અને પથ્થરનું લોક થતાં પાછળનું ટાયર ધડાકાભેર ફાટ્યું અને તેમાં કાંકરીઓ અને પથ્થરો દૂર દૂર સુધી ઉડવા પામ્યા, જેમાં ત્રણેય યુવાનોની પથ્થરનું છાતીના ભાગે, માથાના ભાગે, આંખના ભાગે વાગ્યા। આ ત્રણેય લોકોને પહેલા લખતર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાં ત્રણેય લોકો અતિ ગંભીર હોવાને કારણે તાત્કાલિક સુરેન્દ્રનગર સીયુસા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જેમાં પંકજભાઈ, બટુકભાઈ ચૌહાણ જેઓને આંખમાં ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સુરેન્દ્રનગરથી અમદાવાદ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।